ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મોટી ખબર રાજકોટથી। રાજકોટના નાના મહુવામાં કોર્પોરેશનની ટીમ પર હુમલાની ઘટના બની છે। લારીઓના દબાણ હટાવવા માટે ગઈ હતી કોર્પોરેશનની વિજિલન્સની ટીમ, જેમના પર હુમલો કરવામાં આવ્યો। નવાઝ નામના લારી ધારકે છરીથી હુમલો કર્યો હોવાની જે અત્યારે વિડીયો છે તે સામે આવી રહ્યો છે। હુમલામાં વિજિલન્સ બ્રાન્ચના પોલીસ કર્મચારીને ઈજા પહોંચી। પોલીસ પર હુમલો કરનાર નવાઝને જનતાએ જાહેરમાં ફટકાર્યો અને હુમલાખોર નવાઝની પણ અટકાયત કરવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હાર્દિક જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, આ પ્રકારે ખુલ્લેઆમ પોલીસ પર હુમલાની ઘટના, શું વિગતો? રાજકોટના જે શાસ્ત્રીનગર નજીક વિજિલન્સની જે મહાનગરપાલિકાની વિજિલન્સની ટીમ હતી એ ત્યાં જે તપાસ કરી રહી હતી એ દરમિયાન એક શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ પર જ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં પોલીસ કર્મીને હાથના ભાગે ઈજા પહોંચી હતી। ત્યારબાદ સ્થાનિકોએ જે છે ઉશ્કેરાઈ ગયેલા શખ્સને જે છે માર માર્યો હતો। ત્યારબાદ પોલીસે પણ હાલ ગાંધીગ્રામ પોલીસે આ શખ્સની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો નાના મહુવા પાસે લારી હટાવવાના મુદ્દે આ બબાલ થઈ। જે એક લારી ધારક નવાઝ નામનો વ્યક્તિ છે તેણે પોલીસ પર હુમલો કર્યો, આ વિડીયો જે સામે આવ્યો અને ત્યારબાદ પોલીસે તેની અટકાયત પણ કરી છે। જોકે આ ઘટનામાં પોલીસ કર્મચારીને પણ ઈજા પણ પહોંચી છે। તો નવાઝ નામના લારી ધારકે પહેલા છરી વડે હુમલો કર્યો અને ત્યારબાદ લોકોએ પણ તેને ફટકાર્યો। તો લારીઓના દબાણ કરવામાં આવતા તેને હટાવવા માટેની કામગીરી વિજિલન્સની ટીમ કરી રહી હતી અને આ દરમિયાન એક લારી ધારક નવાઝ નામનો આ વ્યક્તિ જે ઉશ્કેરાઈ ગયો, પોલીસ પર હુમલો કરી દીધો। પહેલા બોલાચાલી કરી, ત્યારબાદ છરી વડે હુમલો કર્યો। જો કે પોલીસે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે વધુ ઉગ્ર બન્યો અને છરી વડે હુમલો કરતા પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયા।